બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો. આદ્ય શક્તિમાં મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સર્વે શ્રવણ કરી રહ્યા છો શ્રોતાજનો. સંપૂર્ણ મહાભારતની કથામાં દ્રોણ પર્વની કથા ચાલી રહી છે. 10મો કડવો સાંભળશો આજે અને અભિમન્યુનો ચક્રાવો છે. 6, 7, 8, 9 કડવામાં તમે સ્વપ્નાની વાત સાંભળી અને હવે આગળ 10મા કડવામાં સાંભળો. સ્વપ્ના સાચા ન હોય રે ઓ દીકરી, સ્વપ્ના સાચા ન હોય રે. સ્વપ્નમાં એક વાંજિયો તે પુત્ર પામ્યો રસાળ રે, ઘોડિયું બાંધ્યું ગોજારમાં ને પારણું ઝૂલે પર સાળ રે. હાલો હાલો કઈ ચોળે થયો પ્રાત કાળ રે, જાગીને જોવા જાય તો કોનું લાવે બાળ રે. સ્વપ્ના સાચા ન હોય ઓ દીકરી. સુદક્ષિણા કહે છે ઓતરાને કે દીકરી સપના સાચા ન હોય. જો સાંભળ, સ્વપ્નમાં એક વાંજિયો હતો, એને પુત્રનો જન્મ થયો ને એને ઘોડિયું બાંધ્યું છે, પારણું ઝૂલે છે. હાલો હાલો કહીને હિંચોળે છે ને સવાર થયું, જાગીને જોયું તો કેનું બાળક લાવે. સપનું સાચું ન હોય દીકરી. સ્વપ્નમાં એક બોબડો તે બહુ ભણ્યો વિદ્યા રે, જાગી જાગીને ભણવા ગયો તો મુખથી નવ બોલાય રે. સ્વપ્ના સાચા ન હોય દીકરી, સ્વપ્ના સાચા ન હોય. સ્વપ્નમાં એક કુંવારો તે કન્યા પરણ્યો બહુ રે, જાગીને જોવા જાય તો ડીઠી બાપની વહુ રે. સ્વપ્નમાં એક નિર્ધનિયો તે દ્રવ્ય પામ્યો અપાર રે, દેશ પરદેશ ઊંડિયો ચાલીને ઘેર ગુમાસ્તા હજાર રે. સ્વપ્ના સાચા ન હોય દીકરી, સ્વપ્ના સાચા. આબરૂ ઇજ્જત ઘણી વધીને વધ્યો જગતમાં ટેક રે, જાગીને ઘરમાં જાય જોવા તો ન મળે કોડી કરે. સપના સાચા ન હોય દીકરી. સુદક્ષિણા કહે છે કે દીકરી સપના સાચા ન હોય. સ્વપ્નમાં એક બોબડો છોકરો છે, બોબડો માણસ છે, તે ખૂબ વિદ્યા ભણ્યો, ભણી ગણીને પારંગત થઈ ગયો, બધી વાતોના જવાબ આપે એવો પારંગત થઈ ગયો. પણ જાગીને ભણવા ગયો, જાગીને ભણતા ભણતા મોઢાથી કંઈ બોલવું છે તો જાગી ગયો સપનામાં, એટલે મુખથી બોલાય નહીં. સપનું સાચું ન હોય દીકરી. સ્વપ્નમાં એક કુંવારો છોકરો છે, તે વિચાર કરે છે કે સપનું આવ્યું એને કે આપણે ક્યારે પરણશું, કેવા પરણશું. એમ કરતા કરતા પરણી જાય છે, જાન લઈને જાય છે, ચોરીમાં 4 ફેરા ફરે છે, પાછા જાનઈ આવ્યો સાથે ખૂબ વાજતે ગાજતે આવે છે. ખૂબ સરસ કન્યા પરણ્યો, પણ જાગીને જોવા જાય તેના બાપાની વહુ દેખાય, એની બાઈ દેખાય. દીકરી સપનું સાચું ના હોય, કારણ એ કુંવારો છે, જાગ્યો ત્યારે એની માં જ ફરતી હતી. સપનામાં જોયેલી વાત મારી દીકરી સાચી ન હોય, રોમત છાની રે.
એક નિર્ધનીય દીકરી સપનામાં ખૂબ ધન પામી ગયો. દેશ પરદેશમાં એની હુંડીઓ ચાલી. એના ઘરે 1000 મુનિમ ગુમાસ્તા કામ કરે છે. દીકરી ખૂબ ઇજ્જત આબરૂ ખૂબ વધી ગઈ. એનું માન સન્માન ખૂબ વધ્યું. જગતમાં એની ટેક રહી ગઈ. પણ જાગીને ઘરમાં જોવા જાય તો એ કોડી ન મળે, ફૂટી પાઈ નથી. દીકરી સપનું સાચું ન હોય, સ્વપ્ના સાચા હોય નહીં ઓરે મારી તન, બેસે મુજ સાથે વાતમાં કરતી નહીં શયન. આગળની કથા 11મા કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.